જામનગરમાં એસટી ડેપો નજીક ગઈકાલે રવિવારે ભારતીય જનતા પાર્ટીના જામનગર દક્ષિણ વિધાનસભા મત વિસ્તારના મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયનું ઉદ્ઘાટન પૂનમબેન માડમ દ્વારા રિબિન કાપી અને દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું। ત્યારબાદ જાહેર સભાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। જાહેર સભામાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો અને નગરજનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આ જાહેર સભાને જામનગરના બંને ધારાસભ્યો રીવાબા જાડેજા અને દિવ્યેશ અકબરીએ સંબોધન કર્યું હતું। તેમજ જામનગર લોકસભાના ઉમેદવાર પૂનમબેન માડમે પોતાની આગવી શૈલીમાં ભાષણ આપી શ્રોતાગણોને તાળીઓ પાડવા મજબૂર કર્યા હતા। આ તકે પૂનમબેન માડમે એવું ચોંકાવનારું નિવેદન આપ્યું હતું કે જામનગર અને દ્વારકા જિલ્લામાં આ લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસ દ્વારા જ્ઞાતિ આધારિત વર્ગ વિગ્રહનો પ્રયાસ થઈ રહ્યો છે। કોંગ્રેસ પાર્ટીને આડે હાથ લેતા પૂનમબેન માડમે જણાવ્યું હતું કે કોંગ્રેસ ભાગલા પાડો અને રાજકારણની ચાલ રમી રહી છે અને સમગ્ર જામનગર લોકસભા મત વિસ્તારમાં વાતાવરણ ડહોળવાનો પ્રયાસ કરી રહી છે। ખાસ કરીને જામનગર જિલ્લાના તમામ તાલુકાઓમાં કોંગ્રેસ દ્વારા આ પ્રકારના વર્ગ વિગ્રહના પ્રયાસો થઈ રહ્યા છે, જેનાથી એક મતદારે ચેતતું અને જાગૃત રહેવાનું છે। કોંગ્રેસના પ્રયાસને મતદારોએ જ નિષ્ફળ બનાવવાનો છે। 79 જામનગર દક્ષિણ વિધાનસભા મત વિસ્તારના મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયના ઉદ્ઘાટન સમયે પૂનમબેન માડમે જણાવ્યું હતું કે 2014 પછી પ્રથમ વખત કેન્દ્ર સરકાર ઘર ઘર સુધી જોડાઈ ગઈ છે। હાથ લંબાવો અને દિલ્હી સુધી પહોંચો આ પ્રકારની વ્યવસ્થા ભૂતકાળમાં ક્યારેય થઈ નથી। ભૂતકાળમાં જામનગરના દિલ્હીને લગતા પ્રશ્નોને લઈ લોકોને ખૂબ હેરાન થવું પડતું હતું। 2014 પહેલા જામનગરનો બ્રાસ ઉદ્યોગ અનેક પ્રશ્નોથી પીલાતો હતો। પાછલા 10 વર્ષમાં જામનગર લોકસભા મત વિસ્તારના પ્રતિનિધિ તરીકે કેન્દ્ર સરકારમાં લગભગ તમામ પ્રશ્નોનું હું નિરાકરણ લાવી શકી છું, તેનો મને ગર્વ છે। તેઓએ જણાવ્યું હતું કે જ્ઞાતિ, જાતિ, વિખવાદ, વિભાજન અને વર્ગ વિગ્રહ જેવી વિકાસને અવરોધતી બાબતોથી વડાપ્રધાન હંમેશા દૂર રહ્યા છે અને તેઓએ એ રીતે કેન્દ્ર સરકાર ચલાવી છે। પરંતુ અત્યારે દુઃખની વાત એ છે કે કોંગ્રેસ પાર્ટી વર્ગ વિગ્રહ કરાવવાનો પ્રયાસ કરી રહી છે। ત્યારે તમામ સમાજના અને જિલ્લાના આગેવાનોને અપીલ કરું છું કે કોંગ્રેસની આ ચાલથી સૌ સાવધ રહે। કોંગ્રેસની કોશિશ છે કે અમુક વર્ગોને જ્ઞાતિ અને જાતિની વાતો કરી અફવાઓ ફેલાવી વર્ગ વિગ્રહ કરાવવો। કોંગ્રેસની આ ચાલ સફળ ન થાય તે માટે દરેક મતદારે જાગૃત રહેવાનું છે। કોંગ્રેસ હંમેશા જ્ઞાતિઓનું રાજકારણ રમી રહી છે, પરંતુ મને વિશ્વાસ છે કે કોંગ્રેસ તેમાં સફળ નહીં થાય। આપણે સૌ અત્યાર સુધી સૌને સાથે રાખીને ચાલ્યા છીએ। કોઈ વર્ગ કે જ્ઞાતિ વાતોમાં આવી જઈને વિખૂટો પડી જાય છે ત્યારે તેમનો વિકાસ રોકાઈ જતો હોય છે, એ વાતનો ખ્યાલ રાખવાનો છે। કોંગ્રેસની સ્થિતિ અત્યારે કરુણ છે। બીજેપી સહિતનું એનડીએ 400 બેઠકોના આંકડાને પાર કરશે અને કોંગ્રેસ 40ના આંકડાને પણ પાર નહીં કરી શકે। હાલમાં કોંગ્રેસનું કોઈ જ અસ્તિત્વ નથી। કોંગ્રેસના નેતાઓ એક વખત અમારી પાસેથી મત લઈ જાય પછી 5 વર્ષ સુધી દેખાતા નથી। જ્ઞાતિ જાતિના આધારે કોઈ મત લઈ જાય તે વ્યાજબી નથી। 79 જામનગર દક્ષિણ વિધાનસભા મત વિસ્તારના મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે બંને ધારાસભ્યો દિવ્યેશભાઈ અકબરી અને રીવાબા જાડેજા દ્વારા પૂનમબેન માડમને જંગી બહુમતીથી જીતાડવા માટે અપીલ કરવામાં આવી હતી। આ તકે શહેર બીજેપી પ્રમુખ વિમલભાઈ કગથરાએ જણાવ્યું હતું કે પૂનમબેન માડમનો વિજય જંગી બહુમતીથી નિશ્ચિત છે। આ કાર્યક્રમમાં શહેર બીજેપી મહામંત્રીઓ પ્રકાશભાઈ બાંભણિયા, વિજયસિંહ જેઠવા અને મેરામણ ભાટુ ઉપરાંત જિલ્લા બીજેપી અધ્યક્ષ રમેશભાઈ મુંગરા, લોકસભા સંયોજક ડોક્ટર વિનોદ ભંડેરી, દક્ષિણ વિધાનસભાના પ્રભારી હિરેન પારેખ, 78 વિધાનસભાના સંયોજક ધર્મરાજસિંહ જાડેજા, પ્રભારી સુરેશ વસરા, મેયર સહિતના પદાધિકારીઓ, પૂર્વ ધારાસભ્યો, પૂર્વ પક્ષ પ્રમુખો, પૂર્વ મેયરો, જિલ્લા સહકારી બેંકના ચેરમેન જીતુભાઈ લાલ તથા ભારતીય જનતા પાર્ટીના સેંકડો આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। આ તકે ભાજપના લોકસભાના ઉમેદવાર પૂનમબેન માડમ, ધારાસભ્ય રીવાબા જાડેજા અને દિવ્યેશ અકબરીએ પણ ઉપસ્થિત નગરજનોને પોતાનું વક્તવ્ય આપ્યું હતું, જેના મુખ્ય અંશો અત્રે પ્રસ્તુત છે। લોકસભાની ચૂંટણી આમ તો મને લાગે છે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે જ્યારે ચૂંટણી અનુસંધાને વિધાનસભાના મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન હોય ત્યારે આપણે બધાએ એક ગર્વ લેવો જોઈએ કે ભૂતકાળમાં કેન્દ્રમાંથી આવી પરિસ્થિતિ આપણે કદાચ કોઈ દિવસ નથી જોઈ, જ્યાં કાયદેસર આપણે માથું ઊંચું કરી અને લોકો વચ્ચે કેન્દ્રના સીધા આટલા બધા કામો ગણાવી શકીએ। આ હકીકત છે। કેન્દ્ર સીધું ઘર ઘર સુધી જોડાણું હોય એવો કદાચ
ઇતિહાસમાં આ પ્રથમ દાખલો છે. આટલું આમ હાથ અંબાવો અને કેન્દ્રને ટચ કરો, ખાલી હાથ જ લંબાવવો પડે એ પ્રકારની વ્યવસ્થા આપણે ભૂતકાળમાં આપણા રાષ્ટ્રમાં જોઈ નથી. આપણા ઘણા બધા પ્રશ્નો અહીંયા આપણે બધા એક પરિવારની જેમ જોડાયેલા છે. ત્યારે કાર્યકર્તાઓ માટે તો ગર્વનો વિષય છે કે આ પ્રકારની વ્યવસ્થા મોદી સાહેબના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટી ઊભી કરી છે. પણ આપણે બધા એક પરિવારની જેમ જોડાયેલા છે. ત્યારે કેન્દ્ર લાગત ઘણા બધા પ્રશ્નો પાછલા 10 વર્ષમાં આપણી વચ્ચે આવ્યા છે. પણ આપણે બધા ગર્વથી કહી શકીએ, એમાં હું માત્ર સાંસદ તરીકે નિમિત્ત છું, પણ આપણે બધા ગર્વથી કહી શકીએ કે આપણા પરિવારે એ પ્રશ્નોને તાત્કાલિક વાચા મળે એ પ્રકારની વ્યવસ્થા પણ કેન્દ્રમાંથી સીધી ઊભી કરવામાં આપણે સફળ થયા છીએ. કોઈ પ્રશ્ન લાંબા ખેંચાણા નથી, એના લીધે કોઈને હેરાનગતિ આપણે થવા દીધી નથી. હકીકત છે. મોદી સાહેબે આ દેશમાં પહેલી વખત ક્લસ્ટર બેઝડ પોલિસીઝ, અને હું હંમેશાથી હિમાયતી રહી છું કે તમે ક્લસ્ટર બેઝડ પોલિસીઝ લઈ આવો તો જ જે સ્થાનિક ઉદ્યોગો હશે એને ક્યાંક આપણે વેગ આપી શકશું, વધુ રોજગારીની તકો એના માધ્યમથી નાગરિકોને આપી શકશું. મને આનંદ છે કે આપણો બ્રાસ ઉદ્યોગ આજે કેન્દ્રની ક્લસ્ટર બેઝ પોલિસીના કેન્દ્ર બિંદુમાં છે. હકીકત છે. બ્રાસ ઉદ્યોગના અનેક પ્રશ્નો 2014માં તો એટલા પ્રશ્નો હતા કે એવું લાગતું હતું કે કોઈ દિવસ આ પ્રશ્નોને આપણે વાચા આપી શકશું કે નહીં, એ મને પોતાને અઘરું લાગતું હતું. પણ આજે મને આનંદ છે કે આજે આપણો બ્રાસ ઉદ્યોગ એટલો ધમધમતો હોય, સૌથી મોટી કૃષિ પછી કોઈ રોજગારી આપતું સેક્ટર હોય તો એ આપણો પોતાનો બ્રાસ ઉદ્યોગ છે. અહીંયા વર્ગ શો એ માત્ર જામનગર શહેર પૂરતા સીમિત નાગરિકો નથી. તમે બધા જિલ્લાના આગેવાનો છો, અલગ અલગ સમાજના આગેવાનો છો, અલગ અલગ સંસ્થાનું પ્રતિનિધિત્વ કરો છો. હું આપ સૌને વિનંતી કરું છું કે તમારા બધાના આશીર્વાદથી કદાચ આ સંસદીય ક્ષેત્રનું પરિણામ નિશ્ચિત છે. આ રાષ્ટ્રના નાગરિકોના આશીર્વાદથી કેન્દ્ર સરકારનું પરિણામ નિશ્ચિત છે. અને અહીંયા આવતા 4 વર્ષ હજી મજબૂતીથી રાજ્ય સરકાર માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં મજબૂતીથી 156 બેઠકો સાથે જ્યારે અહીંયા ગુજરાતનું સુકાન સંભાળતી હોય ત્યારે હું આપ સૌને વિનંતી કરું છું કે જે અત્યારે કોંગ્રેસની કોશિશ છે કે આપણામાંથી અમુક વર્ગોને જ્ઞાતિની વાતો કરી, જાતિની વાતો કરી, અફવાઓ ચાલુ કરી ક્યાંક વર્ગ વિગ્રહ કરવાની જે એમના પ્રયત્ન છે, હું આપ સૌને વિનંતી કરું છું કે એમની આ વર્ગ વિગ્રહની કોશિશ ક્યાંય કામયાબ ના થાય એ તાકીદ આપ સૌ રાખશો. કોઈ પણ વર્ગ આપણાથી વિખૂટો પડી જાય, આ બધું આવ્યું છે કોંગ્રેસની જ આ વિચારધારાઓ છે. ખામ થિયરી કોંગ્રેસની જ વિચારધારા હતી કે ડિવાઈડ એન્ડ રૂલ, જ્ઞાતિગત બધાને નોખા પાડો અને રાજ કરો. એ પ્રકારની પરિસ્થિતિ ક્યાંક, જોકે આપણો જિલ્લો ખૂબ જાગૃત છે, હું એમ નથી કહેતી કે બહુ મોટી સંખ્યામાં એ લોકો ક્યાંય સફળે થશે, પણ મારી એક લાગણી છે કે આજ સુધી આપણે સમરસ રીતે રહ્યા હોય, તમામ લોકોના પ્રશ્નોને આપણે સમરસ રીતે વાચા આપી હોય, આપણી મજબૂતીથી દિલ્હી સુધી આજ સુધી નોંધ થઈ હોય, ત્યારે આપણામાંથી કોઈ પણ વર્ગ વિખૂટો ના થાય એ વાતની તાકીદ આપણે સૌએ સાથે મળીને એક મોટા પરિવાર રૂપી રાખવાનો છે. જ્યાં તમને દેખાય આખા જિલ્લામાં, આખા શહેરમાં, કોઈ પણ વોર્ડમાં, કોઈ પણ બૂથમાં, હું તમને બધાને વિનંતી કરું છું, ઉમેદવાર બધે નથી પહોંચી શકતા. ઉમેદવાર તમારા બધાના આશીર્વાદથી ખાલી નિમિત્ત હોય છે. મુખ્ય કાર્યકર્તા હોય બધે ના પહોંચી શકતા હોય. હું તમને બધાને અપીલ કરું છું, વિનંતી કરું છું કે તમે બધા ઉમેદવાર હોવ એ રીતે આ 2024ની લોકસભા આપ સૌ લડો. તમે 2014 એવી રીતે લડ્યા છે, 2019 એવી રીતે લડ્યા છે, ત્યારે 2024માં પણ તમે બધા ઉમેદવાર છો એ રીતે આ લોકસભા લડીને એવું પરિણામ સર્જો કે બે
આપણી જાગૃતતાની નોંધ અને આપણી સમરસતાની નોંધ દિલ્હી સુધી થાય. ત્યારે હું આપ સૌને વિનંતી કરું છું કે આજે જ્યારે આ કાર્યાલયનું આપણે સૌ સાથે મળીને એનો શુભારંભ કર્યો છે, એટલે કાયદેસર કાર્યાલયના માધ્યમથી જ આપણે મતદાન સુધીની બધી વ્યવસ્થાઓ અહીંથી સુચારુ રૂપે આખો પરિવાર બની અને સુનિશ્ચિત કરશું. ત્યારે હું વિનંતી કરું છું કે આ સુનિશ્ચિત જે વ્યવસ્થા આપ સૌ કરશો એમાં આપ સૌ જિલ્લાને પણ મજબૂતીથી જોડશો, તમામ વર્ગોને તમામ સમાજોને પણ મજબૂતીથી જોડશો. ત્યારે આજે આપ સૌ એટલી મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા. ભૂતકાળમાં હું હંમેશા કહું છું 2014ની ચૂંટણી હોય કે 19ની, હું એકેય ચૂંટણી નથી લડી, મારા વતી કોઈ ચૂંટણી લડ્યું હોય તો એ આપ સૌ અને મંચ ઉપર ઉપસ્થિત સર્વે આગેવાનો અને કાર્યકર્તાઓ લડ્યા છે. ત્યારે હું આપ સૌને વિનંતી કરું છું કે ફરીથી એક વખત એવી જ રીતે સમરસ રીતે આપ સૌ ઉમેદવારો એ રીતે ચૂંટણી લડી મજબૂત નોંધ આપણા સમગ્ર હાલારની અને 2 વિધાનસભાઓ 78 ને 79ની દિલ્હી સુધી કરાવો, જેના માધ્યમથી વધુને વધુ સુવિધાઓ આપણા સમગ્ર વિસ્તારમાં, આપણા શહેરમાં હોય કે જિલ્લામાં હોય, આપણે સીધું કેન્દ્રના માધ્યમથી લઈ આવી શકીએ. ઘણી બધી પોલિસીસનું બેનિફિટ પણ આપણને મળે એ પ્રકારની વ્યવસ્થા આપણે ઊભી કરી શકીએ. ત્યારે આજે આપની આ વિશાળ ઉપસ્થિતિ ને હૃદયપૂર્વક વંદન કરી, ઘણા બધા નામો મારે લેવાના રહી ગયા, પણ હું બધાની એક અનુમતિથી સમયની મર્યાદા ને ધ્યાનમાં રાખીને હજી પાછું મારે છેક ભીમરાણા સુધી પહોંચવાનું છે, એટલે આ બધી જ આખી સમયની મર્યાદાને પણ ધ્યાનમાં રાખી હું આપ સૌની ઉપસ્થિતિને વંદન કરી, આપ સૌને અભિવાદિત કરી, અને આ વખતે મને ખાતરી છે કે જે એક આહ્વાન અહીંયા દિવ્યેશભાઈ કર્યું કે આપણે 2 વિધાનસભામાંથી 1-1 લાખની લીડ લેવાની છે. આપણા બધા માટે ખૂબ એક શુભારંભ અને એક ઉર્જા અને જે ચૂંટણીનો માહોલ કહી શકાય ને, એ માહોલ જ્યારે કાર્યાલયનું ઉદ્ઘાટન થાય ત્યારથી શરૂ થઈ જાય એવું આપણે કહીએ. સુસુખ રીતે આપણે બધા પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે ચૂંટણીની યાત્રામાં સહભાગી બનતા હોઈએ છીએ. મારે તો આ 79 વિધાનસભામાં એક જ વાત મૂકવાની છે. અહીં બ્રાસપાટ અને ઉદ્યોગના ઘણા બધા સન્માનીય પ્રતિનિધિશ્રીઓ ઉપસ્થિત છે. મારા કરતા આપ સવિશેષ જાણો છો કે જ્યારે આપણા ગુજરાતના પનોતા પુત્ર અને હાલના દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ ગુજરાતના મુખ્યમંત્રી હતા, ત્યારે વાઇબ્રન્ટ ગુજરાતના માધ્યમથી એમણે સમગ્ર ભારતમાં અને સમગ્ર વિશ્વ માટે ગુજરાતના દ્વાર બિઝનેસ ઓપોર્ચ્યુનિટી માટે ઓપન કર્યા હતા. અને એ જે અવિરત ગાથા છે કે અત્યારે આપણા દેશના યશસ્વી વડાપ્રધાન છે પીએમ સાહેબ મોદી સાહેબ, એમણે વાઇબ્રન્ટની સાથે સાથે આ દેશમાં G20ની અધ્યક્ષતા પણ કરી. બહુ અઘરું છે. અત્યારના તમામ તમે ઇતિહાસ તપાસો, જેટલા પણ પ્રધાનમંત્રીશ્રીઓ થઈ ગયા છે, આપણે દરેક સમિટ એટેન્ડ કરવા માટે બહારના દેશોમાં જતા, પણ આ વખતે આદરણીય પ્રધાનમંત્રી શ્રીના નેતૃત્વમાં ભારતની અધ્યક્ષતામાં G20 જેવી સમિટ થાય અને મોટા પાયે વાઇબ્રન્ટ ગુજરાતનું આયોજન થાય, કેમ કે અમે એના સાક્ષી હતા. આ પ્રકારની જે બિઝનેસ વ્યવસ્થા, ઓપોર્ચ્યુનિટી અને ગુજરાતને વિશ્વનું કોરિડોર, ફક્ત ભારત નહીં પણ વિશ્વનું કોરિડોર એ સાહેબના અધ્યક્ષ સ્થાને આપણે બધા જ્યારે પ્રસ્થાપિત કરતા હોય ત્યારે મારે એ જ વિનંતી, એ જ અપેક્ષા અને એ જ લાગણી મૂકવાની કે આ દેશમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરની વાત હોય, આ દેશમાં મેન પાવરની વાત હોય, આ દેશના ઇકોનોમીની વાત હોય, આ દેશના એજ્યુકેશનની વાત હોય, આ દેશના હેલ્થકેર સેન્ટરની વાત હોય, આ તમામે તમામ પાયાની જરૂરિયાતો અને માળખાકીય સુવિધામાં આપણો દેશ સતત વિકાસશીલ અને વિકસિત તરફ આગળ વધી રહ્યો છે. મોદી સાહેબની ગેરંટી, એમણે જ્યારે સૌ પ્રથમ વખત પ્રધાનમંત્રી તરીકેના શપથ લીધા ત્યારથી લઈને 1 દાયકાની એમની યાત્રા આપણે બધા એના સાક્ષી રહ્યા છીએ. એમણે જે વાત મૂકી છે એ વાત પૂરી મહેનત, પૂરી ખંત અને દેશના છેવાડાના માનવીનો વિચાર કરીને મૂકેલી વાત છે, અને દ્રઢતાથી એ સાબિત કર્યું છે કે મેં જે વાત રાખી મેં પૂરી કરી. એવી જ મોદી સાહેબની ગેરંટી કે ભારતને અત્યારે આપણો દેશ 5મા નંબરની ઇકોનોમી
ની દ્રષ્ટિએ ઊભો રહેતો દેશ છે. એ સમગ્ર દેશમાં તાળીઓ હવે પાડજો કે મોદી સાહેબની ગેરંટી છે કે આવનારા વર્ષોમાં લગભગ 5 વર્ષ એ બહુ લાંબો સમયગાળો છે, ટૂંકા જ ગાળામાં આપણે વિશ્વની 3જા નંબરની ઇકોનોમી થવા જઈ રહી છે. અને એમાં જામનગરનું યોગદાન સવિશેષ એટલે છે કેમ કે આપણો જિલ્લો બ્રાસપાટ બાંધણી થી લઈ અને દેશના વિકાસમાં સતત અવિરત જે યજ્ઞરૂપી આહુતિઓ, વિકાસની આહુતિઓ આપણે આપણા મોદી સાહેબના માધ્યમથી આપતા આવ્યા છીએ, ત્યારે આવનારા સમયમાં પણ હવે 15 દિવસનો સમય છે આપણી પાસે, અને આ સમય એટલે ઋણ અદા કરવાનો સમય, આ સમય એટલે વિકાસશીલમાંથી વિકસિત ભારતના નિર્માણમાં આપણું યોગદાન આપવાનો સમય, આ સમય એટલે આવનારી પેઢીને વિકસિત ભારતમાં એ ભારતનું યોગદાન આપી શકે એ માટેની વ્યવસ્થા ઊભી કરવાનો સમય. એટલે જાજુ આ બુદ્ધિજીવી વર્ગને ના કહેવાનું હોય, પણ હર હંમેશ પાર્ટી સાથે જોડાયેલો વર્ગ અને ભારતીય જનતા પાર્ટી અને આદરણીય સશસ્ત્ર નેતૃત્વ મોદી સાહેબના માર્ગદર્શન હેઠળ આપણે બધા જ્યાં દેશનું ભાગ્ય જોઈ રહ્યા છીએ કે ટેસ્લા જેવી ગાડીઓનું નિર્માણ ને મેન્યુફેક્ચરિંગ આપણા દેશમાં થાય, એપલ જેવી કંપની અને એલન મસ્ક આપણા દેશમાં આઈફોનનું નિર્માણનું વિચારતા હોય, અને તમામે તમામ આંતરરાષ્ટ્રીય કક્ષાના ઉદ્યોગકારો એવું કહે કે વિકાસની વાત આવે તો આપણે બધાએ ભારત સામે જોવું પડે, એવો હવેનો માહોલ છે. એટલે આ માહોલમાં આપણે બધાએ સાક્ષી બની અને યજ્ઞ રૂપિયા જે લોકશાહીનું પર્વ છે એમાં ઋણ અદા કરવાનો સમય, એટલે આવનારી તારીખ 7મી મે ના રોજ કમળના બટન ઉપર આપણે નિશાન ઉપર બટન દબાવીએ અને આપણા મોદી સાહેબનું પ્રતિનિધિત્વ હાલારમાંથી જે બેન કરી રહ્યા છે પૂનમબેન, એ નારી શક્તિને વધુ મજબૂતાઈથી, વધુ લીડ સાથે, અને મેં પહેલા મારી વિધાનસભામાં પણ એક વાત મૂકી કે રેકોર્ડો હંમેશા તૂટવા માટે જ બનતા હોય, કોઈ રેકોર્ડ એવો નથી કે જે તૂટ્યો ના હોય. એટલે ભૂતપૂર્વ 2 ચૂંટણીઓ કરતા આ ચૂંટણી મોદી સાહેબ માટે છે, આપણા દેશ માટે છે, અને આપણે બધા જેના સાક્ષી બન્યા એવા ભારતભરની સંસ્કૃતિ, આપણો વારસો, આપણો ઇતિહાસ, આપણું સનાતન ધર્મનું પ્રભુ શ્રી રામલલ્લાના અયોધ્યામાં દર્શન આપણે કર્યા, એ આ ગવર્નમેન્ટ અને આ ગવર્નન્સ અને મોદી સાહેબના નેજા હેઠળ આ શક્ય બન્યું છે. ત્યારે આગામી તારીખ 7મી મે ના રોજ સૌથી વધુ મતદાન કરી અને કરાવીએ, અને જે ભૂતપૂર્વ રેકોર્ડ્સ છે એ આપણી હાલારની જનતા તોડી અને આપણા મોદી સાહેબના અને પૂનમબેનના હાથ મજબૂત કરીએ એવી અંતઃકરણપૂર્વકની અભ્યર્થના સાથે વિરમું છું. આટલી વિશાળ સંખ્યામાં આપ સૌ ભારતીય જનતા પાર્ટીના સનિષ્ઠ કાર્યકર્તા અને મોદી સાહેબના એક લાગણીને માન આપીને પધાર્યા છો, ત્યારે આપ સૌને અભિવાદિત કરી હું વિરમું છું. અને દરેક કાર્યકરો 1 વર્ષ ત્યાં નરેન્દ્રભાઈના હાથ મજબૂત કરવા માટે એની તનતોડ મહેનત કરી અને નરેન્દ્રભાઈના જે આહવાન છે ચાપકી બાર 400 કે પાર, એના માટે ઝંઝુમી રહ્યા છે. વિકાસની વાત કરીએ, માણસ જન્મે તે માણસનું મૃત્યુ થાય ત્યાં સુધીની અલગ અલગ 200 થી વધારે યોજનાઓ નાના માણસો, મધ્યમ વર્ગ માણસો માટે માનનીય દેશના વડાપ્રધાનશ્રીએ યોજી છે. તમે ગમે તે યોજના લ્યો, માણસ જન્મે ને બાળકી જન્મે ત્યાંથી એની યોજના ચાલુ થાય કે માણસનું મૃત્યુ થાય ત્યાં સુધીની તમે અલગ અલગ 200 પ્રકારની આ યોજનાઓ, એને નાના અને મધ્યમ વર્ગના માણસો માટે કે જે દેશની ગરીબી રેખાથી ઉપર આવે, તેનું જીવન છે તે સારી રીતે પસાર થઈ શકે તે માટે માનનીય દેશના વડાપ્રધાન શ્રી આપણા માટે 24 કલાક 18 કલાક કામ કરી અને એક પણ દિવસની રજા રાખ્યા વગર 13 વર્ષ દેશ આપણા રાજ્યના મુખ્યમંત્રી રહ્યા, 10 વર્ષથી દેશના વડાપ્રધાન છે, 23 વર્ષના એના જાહેર જીવનના કાર્યકાળની અંદર એક પણ દિવસની રજા નથી રાખી. આપણે દરેક વ્યક્તિને, કોકને શુક્રવાર રજા જોઈ, રવિવારે દરેક વ્યક્તિને એક દિવસની રજા જોઈ છે, પણ એને 23 વર્ષથી એક પણ દિવસ રજા રાખ્યા વગર 18 કલાક કામ કરે છે. 23 વર્ષમાં એક દિવસની રજા નહીં પણ 1 કલાકની રજા નથી રાખી. એવા માનનીય દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈના હાથ મજબૂત કરવા માટે આપણે પણ ફૂલની તો ફૂલની પાકડી તરીકે આપણે પણ યોગદાન આપવું પડે. દેશની સુરક્ષાની વાત કરો, 370 કલમની વાત કરો, પાકિસ્તાન જેવા પાકિસ્તાનને ધૂળ ચાટતું કરી દીધું.
પાકિસ્તાનને પાકિસ્તાનની ભાષામાં જવાબ આપ્યો છે, ચીનને ચીનની ભાષામાં જવાબ આપ્યો છે, કેનેડાને કેનેડાની ભાષામાં જવાબ આપ્યો છે. દેશની સુરક્ષા માટે તે તમે અગાઉનો સમય જોયો હશે. મુંબઈમાં બોમ્બ બ્લાસ્ટ હોય, ટ્રેનના બોમ્બ બ્લાસ્ટ હોય, અક્ષરધામના બોમ્બ બ્લાસ્ટ હોય, સંસદ ઉપર બોમ્બ બ્લાસ્ટ હોય, પૂનામાં બોમ્બ બ્લાસ્ટ હોય. આજે તમે 10 વર્ષથી તમે કાશ્મીરને વાત કરતા દેશમાં એક પણ જગ્યાએ આતંકવાદી હુમલા નથી થવા દીધા. સૈનિકોનું મનોબળ એટલું જ વધાર્યું છે. સૈનિકોને જે વસ્તુ જોતી હતી એનાથી સવાઈ આપી છે. આપણો દેશ આર્થિકતા રીતે મજબૂત થાય. મારા સાથી ધારાસભ્યએ કીધું અત્યારે આપણે 5મી ઇકોનોમી છે, આવનાર સમયમાં 3જી ઇકોનોમી થશે. 2047 સુધીની તમે કલ્પના કરશો કે 2047 એટલે આપણો દેશ છે એ આઝાદીને 100 વર્ષ પૂર્ણ કરશે. ત્યારે 2047 ની અંદર આપણો વિકસિત રાષ્ટ્ર બનશે. એ નરેન્દ્રભાઈ આપણા દેશના વડાપ્રધાનશ્રીનું કમિટમેન્ટ છે, વચન છે. તો એના માટે આપણે પણ આજથી ચૂંટણીને માત્ર 16 દિવસ બાકી છે. જો એ આપણા માટે 18 કલાક, 1 કલાકની રજા ન રાખતા હોય તો આપણી પણ વિશેષ ફરજ છે. ગઈ લોકસભાની ચૂંટણીમાં 22માં તમારા બધાના સાથ સહકારથી, તમારા બધાના આશીર્વાદથી મને 62,600 ની લીડ મળી છે. માનનીય દેશના વડાપ્રધાનશ્રીની પોતાની ચૂંટણી છે તો આપણી પણ કઈક ફરજ છે. આ વખતે આ લીડ 1 લાખને જો પાર કરવી હોય તો આપણે કોઈ વ્યક્તિએ જેટલો સમય મળે, જેટલો સમયનું યોગદાન આપી શકે દેશ માટે, રાષ્ટ્ર માટે, નરેન્દ્ર મોદી માટે, પૂનમબેન માટે 2 કલાક, 2 કલાક, 3 કલાક, 3 કલાક, 4 કલાક, 4 કલાક, જેને જેટલો અનુકૂળ સમય હોય એટલો સમય આપી આપણે 1 લાખ ઉપરથી આપણી 79 વિધાનસભાની લીડ છે એ માનનીય પૂનમબેનને આપણે આપવાની છે.